સ્વામિનારાયણ 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 સદાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિતમ નિજ જને પુષ્પ સૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણે તલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદેયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ સુદ બારસ તારીખ 28/5/2026 ગુરુવાર. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલા અમૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. મુકુંદાનંદાખ્ય પ્રગટ પ્રભુના પૂજક સદા નમો તેને નિત્ય મહત ગુરુ જાણે મન મુદા વિરાજે વરણેન્દ્ર પ્રમુખ હરિના સેવક વિશે કૃપાકારી ભારે અનંગય વિકારે દિલ દિશે કૃપાકારે ભારે અનંગય વિકારે દિલ દિશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં આપણે મૂળજી બ્રહ્મચારીના જીવન વિશે, એના સદગુણો વિશે, એની સેવા, એનું સમર્પણ, ભગવાન પ્રત્યેની એની નિષ્ઠા, અપાર સ્નેહ, એના વિશે આપણે વાત કરતા હતા. એ વાત કરતાં કરતાં આપણે મૂળજી બ્રહ્મચારી અને મહારાજ ક્યાં પધારતા હતા? વાંઢિયા ગામ. રસ્તામાં કરશન પટેલનું ગાડું મળ્યું. મહારાજ રસ્તાના કાંઠે બેઠા, ઉપાડીને ગાડામાં બેસાડ્યા. સાંજે ખીચડી ન જમ્યા, સુખડી જમ્યા.
બેયની મહારાજે અક્ષરધામના દર્શન કરાવ્યા. પાછા બ્રાહ્મણ અને કરશન પટેલ મહારાજના આશ્રિત થયા. ભજન કરીને અક્ષરધામને પામ્યા. એ વાત આપણે વિસ્તારથી શ્રવણ કરી હતી. તમે જો થોડીક વાત સારી એવી સાંભળી હોય અને તમને વ્યવસ્થિત લાગ્યું હોય તો થોડુંક એનું મનન કરવું રહ્યું તો એ વાત તમને લાંબા સમય સુધી યાદ રહે. નહીંતર પછી આટલું બધું રિપીટ કરું ને તો યાદ આવે, અને એ હજી 2 દિવસ પહેલાં સાંભળી હતી એટલે પણ એ વાત જો હું 6 મહિના પછી તમને કરું તો આમ આછો હસું શું જે ખરું દેખાય, પણ યાદ કાંઈ આવે નહીં. ભલે ગામનું નામ યાદ ન રહીએ, ભગતનું નામ કદાચ યાદ ન રહીએ, રાખવું જોઈએ. એ તો મોટા ભાગની વાત છે. કારણ કે જે ગામ હોય, જે શહેર હોય, જે નગર હોય, જે તળાવ, નદી, કૂવા, વાવ, વૃક્ષ, વેલી, રસ્તો, જ્યાં ભગવાનનો સંબંધ છે એ બધું દિવ્ય છે. કેવું છે? એ દિવ્ય છે. મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, જળ હોય, ચેતન હોય, કોઈ પણ વસ્તુ પદાર્થ હોય, જેને જેને ભગવાનનો સ્પર્શ થયો, અરે એનું કોઈ ધ્યાન કરે ને એ પણ દિવ્ય ગતિને પામે એવું લખ્યું છે. કારણ કે એમના માધ્યમથી એને ભગવાન યાદ આવે. એટલા માટે ગામનું યાદ રહે તો સારી વાત છે, ભગતનું યાદ રહે તો એથી સારી વાત છે. કારણ કે જેને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થયા હોય એ ભગતની સ્મૃતિ ક્યાંથી? હે, આપણે તો સ્વપ્નમાં દેખાતા હોય તો દેખાતા હોય ને રામ દર્શન કરતા હોય, પણ જેને પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ થયો છે, સામે બેસીને ભાવથી ભગવાનને જમાડ્યા છે, એનું દર્શન કર્યું છે, ભગવાને કૃપા કરી જેને સમાધિઓ કરાવી છે, આવું દર્શન જેને થયું હોય એ કેટલા મોટા ભાગ્યની વાત હોય. એના ભાગ્યની તો વાતની પાર નહીં, મહિમાનો, પણ એનું કોઈ ચિંતન કરે, એનું સ્મરણ કરે, એના ભાગ્યનો પણ પાર નહીં હોય. એટલે તો દાસના દાસ થવાનું લખ્યું. કેવું? દાસ નહીં પણ દાસના દાસ. ભગવાન એના ભક્તો સંતો ખૂબ વહાલા છે. એને કોઈ રાજી કરે ને એટલે ભગવાનને એમ કહેવું ન પડે કે તમે મારા ઉપર રાજી થાઓ. એ સહજ એનો સ્વભાવ છે. એને જે ભજતા એવા ભક્ત સંતો એનો કોઈ રાજી કરે, એનો રાજીપો પ્રાપ્ત કરે તો માનવું કે એમાં રહેલા ભગવાન એના કરતાં વિશેષ રાજી થતા હોય છે. અને હકીકત છે. તમે જુઓ, આ પંચાળાના ઝીણાભાઈ હતા અને કમળસિંહ વાંચા ક્યાંના હતા? ક્યાં ગામના હતા ખ્યાલ છે? માંગરોળના. ક્યાંના? માંગરોળ. હવે એને કાંઈ જ્ઞાતિ લેવા દેવા નહીં, ઓલા વાંઝા જ્ઞાતિ અને આ દરબાર, પણ છતાં એ ભગવાનના ભક્ત જાણી, મહિમા જાણી. હવે એના કુટુંબ પરિવારમાં સત્સંગ કદાચ ઓછો હોય છે, આમને થોડીક બીમારી, ખાટલામાં પડખું ફરી શકે એવી સ્થિતિ નહીં, દેહની ક્રિયા પણ જાતે કરી ન શકે, આવી પરિસ્થિતિ. દરબારને કોઈ કીધું બાપુ આને જોઈએ એવી સેવા થતી નથી. બાપુ ગયા સામે ચાલીને, ગામ ઘણી દરબાર છે, જોયું તો પરિસ્થિતિ લુગડા મેલા, હવ શરીર સુકાઈ ગયેલું. તો બાપુ એના છોકરાઓને કુટુંબ પરિવારને કીધું હું આને મારે ઘરે લઈ જાઉં, ત્યાં બેસી ઓહળ્યું કરશું તો ભગતને કંઈક શાંતવાના થશે. ભલે ભલે બાપુ લઈ જાઓ. બોલો, ગામમાં ગયા, 3 મજૂર, બાપુ પાસે ગાડી નહોતી, ઘોડે લઈને ગયેલા, નહીં તો ગાડામાં બેસાડે. 3 મજૂર મળ્યા, ચોથો મજૂર મળ્યો નહીં તો ગામ ધણી દરબાર વિચાર કરો, ખાટલો ખંભે લીધો, કારણ કે ચાલી શકે એવા હતા ને, ખાટલા શોધા ઘરે લાવ્યા. વાત એ મારે કરવી છે કે ભગવાનના ભગતને રાજી કરે તો ભગવાન કેવા રાજી થતા હોય છે. ના ઇતિહાસ બધા જાણીએ છીએ. પોતાને જ્યાં સુવાનો ઓરડો હતો ને એમાં ખાટલો રાખ્યો ને જાતે સેવા કરી. કમળસિંહ વાંઝાની માથું દુખતું હતું, શરદી થયેલી, ઘરમાંથી થોડાક તજ લવીનો ખરડ કરવાનું કીધું તો અદીભાઈ મહારાજના પરમ ભક્ત હતા.
સાંખીયોગ લઈને બેઠા હતા, ભજન કરતા હતા. મહારાજ માપાર હેત, પણ છતાંય થોડાક તજ હતા. તો કીધું ભાઈ ઘરમાં કાંઈ છે નહીં. અને 2 દિવસ પછી ઝીણાભાઈને જ્યારે માથું દુખ્યું તો ખરડનો વાડકો લઈને તલને ખરડ લઈને આવ્યા કે ભાઈ લેપ કરી દો, તમને સારું થઈ જાય. અને તરત આને ઝબકારો થયો. એ વખતે કાંઈ પંચાળા સિટી નહોતું, આજે નથી. તો ત્યારે બાપુ બહાર ગામ જાય, ત્યાંથી આવી વસ્તુ બધી લાવે. બાપુને એમ થયું હું બહાર ગયો નથી, વસ્તુ લાવ્યો નથી, 2 દિવસ પહેલાં મેં માગેલા, તો આવ્યા ક્યાંથી? પૂછ્યું બેન આવ્યા ક્યાંથી લાવ્યા? બાજુમાંથી લાવ્યા, પડોશમાંથી લાવ્યા? તો કે ના ના, તો મેં 2 દિવસ પહેલાં તો માગ્યા હતા, તો ઘરમાં તો હતા નહીં. તો કે એ તો હાજા માંડ્યા માટે થોડાક રાખ્યા હોય ને. આમ જ્યાં કીધું ત્યાં ઝીણાભાઈ બેઠા થઈ ગયા. આજથી તું મારી બેન નહીં, હે જે વસ્તુ ભગવાનના ભગતના ઉપયોગમાં ન આવી મારા માટે હરામ છે. તું મને આજથી તારું મોઢું ન દેખાડતી, મારી સાથે બોલતીની વાત ન કરીને બોલા કરી નાખ્યા સગી બેન સાથે. શેના માટે? એક ખાલી તજ લવિંગ ભગવાનના ભગતના ઉપયોગમાં ન આવ્યા એટલા માટે તમે જોવો સગી બેન સાથે અબોલા. મહારાજને ખબર પડી ઘણા સમય પછી એ બોલતા કર્યા. વાત એ કરતો હતો કે ભગવાનના ભગતને રાજી કરે તો ભગવાન કેવા. જ્યારે ઝીણાભાઈ દેહ છૂટો મહારાજના ધામમાં ગયા, મહારાજને યાદીમાં જ મહારાજે જ મોકલી દીધા. માંદા હતા ઝીણાભાઈ, મહારાજ ગઢપુરથી આવ્યા અને માજી રાજી થઈ ગયા એના કે હમણાં હવે મારો ઝીણો બેઠો થઈ જાય. ભગવાન આવ્યા, ઉપર ગયા. શું આ ઝીણાભાઈને પૂછ્યું, જોયું, આયુષ પૂરું થયેલું. મહારાજ ત્યાં તે ધામમાં મોકલીને ઓઢાડી નીચે આવ્યા. માજીએ પૂછ્યું મારો ઝીણો હાવ હાજો થઈ ગયો હોય, નખમાં રોગ નથી અને કોઈ રોગ થશે પણ નહીં, કાયમ માટે રોગ અમે મટાડી દીધો. તો મહારાજ બહુ સારું લ્યો, હવે માં તો માં છે. માને મહારાજને એમ થયું કે આને જો સીધું હું કહીને સીધો ઝટકો લાગશે કે ધામમાં મોકલી દીધા. તો ધીમે ધીમે આપણે વાત જાણીએ છીએ. મહારાજ કે માજી એ તમારા જેનેના વડોદરાનો રાજ મળે તો રાજી, તમે તો ભગવાન છો, ધારો એ કરો. તો કે આખા મલકનું, પછી બ્રહ્માંડનું, પછી મહારાજ કે અક્ષરધામનું. તો મહારાજ બહુ રાજી. મહારાજ કે પણ માં તમારો જેનો અક્ષરધામમાં ઠેઠ રાજ કરતો હોય ને તમે અહીંયા હોય, તમે ભેળા તો થાવ ને, ભલે નહીં, મને ખબર તો પડે ને કે મારો જેનો એ મોટો રાજા છે. તો મહારાજ કે અમે દીધું. તો તો કે હા એમ કરીને મહારાજે એને સંતોને આપી. પણ કહેવાની વાત એમ છે કે ઝીણાભાઈએ દેહનો ત્યાગ કર્યો, નનામી સ્વયં મહારાજે ઉપાડેલી હો. એમના સગાભાઈ ઈચ્છારામભાઈ ધામમાં ગયા હતા તો એ મહારાજે નનામી ઉપાડી નહોતી, એવું કહેવાય છે. અને ઝીણાભાઈની નનામી સ્વયં મહારાજે ઉપાડી. નવાબ ઝરૂખામાંથી દર્શન કરે છે. ઓહો, એના ભગવાન કેવા ભક્તોની નનામી ઉપાડે છે. આજે ત્યાં નાણધરો છે. તમે ગિરનારમાં કોઈ જાય સંતો, આપણે પૂછ્યું ભક્તિવલ્લભ સ્વામી છે ને જુનાગઢ ગુરુકુળ, જરા ભરત જેવું જીવન હો, ભજનિક સાધુ. આ લોકનું એને કાંઈ કોઈ દી મોટપ માન, એને કોઈ આકાંક્ષા જ નહીં. મુગટ સ્વામી ધામમાં ગયા ને તો બધા સંતો, વડીલ સંતો, નવીનભાઈ ને પૂજ્ય માધવ સામે, પૂજ્ય દેવ સામે બધાએ કીધું ભક્તિ વલ્લભ સ્વામી તમે આ સંસ્થા સંભાળો. તો રોવા મળ્યા કે નહીં, તમે નાના સાધુને મૂકશો ને તોય હું સેવા કરીશ. એ કેમ કરીશ, પણ હું નહીં સંભાળું, હું મહંત નહીં થાઉં. અને નથી થયા, આજીવન નથી થયા. હા, એ 15 દિવસ ઓયડીમાં જતા રહે, ખાલી માંડવીના દાણા અને પાણીની માટલી, થોડો ગોળ લઈ જાય. એ મહારાજ ધ્યાન કરે. એવા જડભરત જેવા સાધુ. આપણે વાત છે નહીં કરતા હતા તો નાણધરાની. તો એ ભક્તિવલ્લભ સ્વામી ત્યાં પેલો આવે ને માર્ગસ્નાન, આખો મહિનો સુધી ગુરુકુળથી ચાલી અને નાણધરે માર્ગસ્નાન કરવા જાય લો. કારણ કે ત્યાં મહારાજે સ્નાન કર્યું છે, ઝીણાભાઈનો અગ્નિ સંસ્કાર કર્યો છે. સદગુરુ ગુણાતીતાન સ્વામી સંત મંડળ સાથે ઘણા વર્ષો સુધી ત્યાં માર્ગ સ્નાન કરવા જતા. અને પૂજ્યપાદ જોગી સ્વામી વર્ષમાં એક વખત અચૂકને સ્નાન કરે. એક ઘેલા નદીમાં સહસ્ત્રધરે, એક ત્યાં, અને એક સરદાર ક્યારેક 2-5 વર્ષે મીન સરોવર છે ને ત્યાં સ્વામી સ્નાન કરે. પણ આ 2 જગ્યાએ તો વર્ષમાં
અચૂક એક વખત સ્નાન કરે. તો ત્યાં મહારાજે નનામી સ્વયં પોતે શું કરવા? કારણ કે એણે કમળસિંહ વાંઝાનો ખાટલો કંભે લીધો હતો ને, એનું વળતર મહારાજે કેવડું ચૂક્યું જો, કેવો રાજીપો પ્રાપ્ત કર્યો. એમ ભગવાનના ભગતને કોઈ રાજી કરે તો ભગવાન એની પર અતિ પ્રસન્ન થતા હોય છે. આપણે તો વાત એ કરવાની છે. તો આવા ભક્તોને યાદ કરવા, એને સંભાળવા, તો સેજે સેજે આપણને મહારાજ યાદ આવે. આપણે વાત કરતા હતા મુરજી બ્રહ્મચારીની. મુરજી બ્રહ્મચારી એકવાર ગઢપુરમાં બિરાજતા હતા, ત્યારે રઘુવીર મહારાજ ને ગાદીવાળા બધા ત્યાં છે. એટલે મુરજી બ્રહ્મચારીને ખબર કે રઘુવીર મહારાજને કોઈ સંતાન નથી, અને મુરજી બ્રહ્મચારીને મંદિરનું કામ પૈસા થઈ ગયેલા, ભોળા ખરા પણ આમ આવડકવાળા, ખોટા હુજવાળા. તો એ ગાદીવાળા પાસે ગયા. એ કે જો તમારે દીકરો જોતો હોય તો હું કહું એમ કરો તો થાય. કે બોલો બોલો બ્રહ્મચારી મહારાજ, સંતાન તો કોને ન જોતો હોય. તો કે આ મંદિર થાય છે ને એમાં 500 રૂપિયા આપો તો તમારે દીકરો થાય. ગાદીવાળાને જો રઘુજી મહારાજ ગાદીવાળાને એ કે તમારે જો દીકરો જોતો હોય તો 500 રૂપિયા મંદિરમાં તમે આપો, દાન કરો તો તમારે દીકરો થાય. કે ભલે. તરત ગાદીવાળાએ 500 રૂપિયા આપ્યા. એ ખંભે એ વખતે તો રૂપિયા જાજા થાય ને, તો કોથળી ખંભે નાખીને હલાવતા હતા. ગોપાલ સ્વામી તો ત્રિકાળદર્શી મહાપુરુષ, તો 2-5 સાધુ હતા ને બેઠેલા. એ બ્રહ્મચારી મારે તો કે હા તમારે તો જાણે જોડીમાં દીકરા ભર્યા છે. કાં દીકરો દેવાને કીધું ને, ગોપાલ સ્વામી કે બ્રહ્મચારી તમારે તો જોડીમાં દીકરા ભર્યા છે ને. એ સ્વામી દીકરો થાય ન થાય એ તો એનું નસીબ જાણે, મારે તો મારા મંદિરનું કામ પૂરું કરવું છે એટલે મેં કીધું. આવા એ ભોળા બ્રહ્મચારી હતા. મંદિરનું મમત્વ બહુ હતું. એકવાર જમવા બેઠા, એના શિષ્ય શાંતાનંદ બ્રહ્મચારી, થોડુંક મોટું થયેલું બ્રહ્મચારી મહારાજને, ટાંકોર પડી ગયા, પોટણીયા પછી થોડી ખીચડી દૂધ કાંઈક જમતા છે, ખીચડી હતી. તો કીધું શાંતાનંદ આજ મારે દૂધ નથી લેવું, મારે આજે ખીચડીને દહીં લેવું છે, થોડુંક પેટમાં અનુકૂળ નથી, એટલે થોડી ખીચડી દહીં આપને. તો એ સૂઈ ગયેલા. ઉઠથી નાખ્યું છોડતા ખીચડી આપી, થોડુંક દહીં આપ્યું. તે દહીં થોડુંક ચાખ્યું, થોડુંક ખાટું હતું. કે શાંતાનંદ આ થોડુંક દહીં ખાટું છે, થોડીક સાકર કે ખાંડ એક મુઠ્ઠી હોય તો લાવીને. સારું. તે એણે સૂતા ત્યાંથી ઓલા ડબ્બા ભરેલા એમાંથી અડદની દાળ મુઠ્ઠી ભરી નાખી. બ્રહ્મચારી મારે જમી ગયા, અને થોડુંક કંઈક દહીં વધ્યું હતું એ રાખી મૂક્યું. તે સવારે એક પરમાનંદ સ્વામી હતા, એને સાંજને થોડીક પ્રસાદી દહીંની કે લ્યો દહીં થોડુંક વધ્યું છે, સાકર નાખેલું છે, અને એને કંઈ ખબર નહોતી. તો આપ્યું. તો પરમાનંદ સ્વામી જમ્યા. કે શાંતન બ્રહ્મચારીને પૂછ્યું કે શું આમ બ્રહ્મચારી મહારાજ આ દહીંમાં ડાળ નાખીને જમે છે? તો કે ડાળ ક્યાંથી હોય, મેં તો ખાંડ નાખી હતી. અરે મને શું ખબર, હું તો ઊંઘમાં હતો કે એ ડાળનું ડબલું બાજુમાં પડ્યું છે, મુઠ્ઠી ભરીને મેં નાખી દીધી, પણ ગુરુએ કંઈ કીધું તો નહીં કે એમ જમી ગયા. આવા એ બ્રહ્મચારી હતા. જમવામાં કોઈ દિવસ એ કોઈ બીજો શબ્દ ઉચ્ચારતા નહીં તો ધારે તો કહી શકતા હતા ત્યાં શું કર્યું, બીજું દહીં માગી શકતા હતા, પણ એવું એણે કર્યું નહીં. શાંતિથી જે આવ્યું એ જમી ગયા. એનું નિસ્વાદી પણ કેવું હોય છે. પછી જોગી સ્વામીનો પ્રસંગ મને યાદ આવે છે. અમે છારોડી હતા, અહીંયા આપણે ભંડારી સ્વામી હરિકૃષ્ણ સ્વામી ભંડારી હતા. એટલે સ્વામી ભાલ્યા ઘઉંના અમને મુઠિયા કરી રાખી, ગોળ કરી એમાં સે દૂધ નાખીને સ્વામીને આપી દેતા. મુઠિયા તળી નાખી અને પછી એમાં સે દૂધ નાખીને સ્વામી એક લાડુ આવડો વાળી ડબ્બો ભરીને અમે ફ્રીજમાં રાખી દઈએ. ધીમા ધીમા તાપે મુઠિયા છોડવી. ભંડારી સ્વામી કે મને સેવા આપવાનું કાંઈ વાંધો, તમે મોકલી દેજો. અઠવાડિયે બદલી નાખી, અને કે બીજું થાય ને એમાં કે બીજું નાખ્યું હોય, સેજ ઘી હોય. તે એને અહીં મોકલેલું ને ઓફિસમાં ત્યાં પડ્યું રહ્યું, કંઈ ખબર નહીં, 2-3 દી ત્યાં પડ્યું રહ્યું, ગરમા ગરમ કોથળીમાં આપેલું. એટલે મને કહેવાય કે અમદાવાદથી આવ્યું છે, તો મેં જોયું તો હતું, તે મેં સીધું તો મૂકી દીધું. હવે 2-3 એમાં ગરમા ગરમ પડ્યું રહ્યું ને એટલે પેલું થઈ ગયેલું એમાં. તો અમે લાડુ સ્વામીને આપ્યો, એ લાડુ દૂધ નાખીને આમ લાડુ જેવું કરી નાખી. છેલ્લે કરો ધર્મવર્ચન સ્વામી થોડાક સ્વામી
થોડોક મોટો કર્યો એટલે થોડીક પ્રસાદી મળે સ્વામી. એ તો સારું, એટલે થોડોક મોટો કર્યો. સામે તો કાંઈ ઠાકોર જમાડતો એમાં જમતા હોય, જમી ગયા. મોઢામાં નાખ્યું તો કડવું ઉતરી ગયેલું. આમ નો સ્વામીએ મોઢું બગાડ્યું કે નો કંઈ વાત કરી, બોલો એની સ્વાદીપણું કેવું હોય છે. નહીં તો એમ કહે ને કે આમાં કાંઈ ફેર છે, બોલી શકતા હતા, કહી શકતા હતા, પણ અમે બધાએ ખાધું તો મોઢું જોયું તો આવું પેલું કડવું જેવું લાગતું. ઉતરી ગયું ને, કારણ કે ગરમા ગરમ પીડ્યું રહ્યું ને કોથળીમાં 2-3 દી, એટલે પછી. પણ કહેવાનું કે મોટા સંતોની ક્રિયા, એની રીત, એ આપણને એ તો ક્યારેક આવો પ્રસંગો બને અને અનુભૂતિ થાય તો ખ્યાલ આવે, બાકી એમ ખ્યાલ આવતો હોતો નથી. એ પોતાની ઇન્દ્રિય અંતઃકરણ અને દાબીને વર્તતા હોય. બાપ આપણે મન કી એમ કરતા હોય, એમ ન કરતા હોય, એ મહારાજની મરજી પ્રમાણે જીવન જીવતા હોય. મહારાજની શું મરજી છે, મહારાજની જો ઈચ્છા છે, એનું અનુવૃત્તિ એ બરાબર જાણતા હોય. બાકી એમ લાગે આપણે જેવું મહાપુરુષ હોય કે કોઈ ભગવાનના એકાંતિક ભક્ત હોય, કોઈ ભજનિક ભક્ત હોય, એની ઉપરથી પ્રકૃતિ જોઈને આપણે નક્કી ન કરી શકીએ કે આવા છે કે આવા છે. એની ફૂટપટ્ટી ક્યાંથી કાઢવી, એનું માપ શું કયો? હા, એનું માપ હોય, એની જેવી સ્થિતિ તમને પ્રાપ્ત થાય તો આપણે એને ઓળખી શકીએ આવા છે. એવું તો શક્ય નથી. એટલે મોટા પુરુષ સાથે રહેતા હોય, એકાંતિક ભક્તના સમૂહમાં રહેતા હોય તો કોઈ દેહના નાના મોટા જે સ્વભાવ છે, જે દેહની ક્રિયા છે, એને જોઈને ક્યારેય કોઈ ભગવાનના ભક્ત પ્રત્યે બીજું અનુમાન લગાવવું જ નહીં કે આવા ભગત કહેવાય છે. પણ સભામાં બેઠા બેઠા તો ઝોલા જ ખાતા હોય, આ ભગત આવા કહે છે કહેવાય છે, પણ આમ તો કરતા ન હોય. અરે બાપ, એ જે કરતા હોય, એ જે અંગમાં રહી અને ભગવાનની આરાધના કરતા હોય, એ આપણને ખ્યાલ ન હોય. એ ચાલ્યા જતા હોય, બેઠા હોય, નાતા હોય, ધોતા હોય, તો ભગવાનની અખંડ સ્મૃતિ સાથે એની ક્રિયા કરતા હોય. અને શું ખબર બાપ, પૂર્વે કેટલુંય કરીને આવ્યા હોય, ક્ષણવારમાં આંખો બંધ કરે તો એને તરત મૂર્તિ દર્શન દેતી હોય, દર્શન થતા હોય. આમ બધા રહેતા હોય આપણી જેમ જ, ક્રિયા પણ આપણી જેમ જ કરતા હોય. ઉપલેટાના સૌજી શાસ્ત્રીની વાત થોડાક દી પહેલાં જ્ઞાન પ્રકાશ સ્વામી કરી, તમે સાંભળી છે. અક્ષરાનંદ સ્વામી સાહેબ બહુ વિસ્તારથી વાત લખી છે કે એને રોજ ભગવાન દર્શન દેતા અને ઇન્દ્રિય અંતઃકરણ સતા તે મૂર્તિમાન રૂપ લઈ અને શરીરમાંથી નીકળી ગયેલા વેરાભાઈની જેમ, છતાંય ચાવી પોતે રાખતા. એનો દીકરો સૌજી શાસ્ત્રી હતો, એને કીધું, બેટા હવે એ મહારાજની કૃપાથી આ બધું મારે, હું તો પાર ઉતરી ગયું, તું ભગવાન રાખજે, ભગવાન બધી, હવે મને કાંઈ વાસના છે નહીં, મહારાજની રાહ જોઉં છું ક્યારે તેડવા આવે. એનો છોકરો કહે, એ બાપા તમને એ તો બીજું બધું મને સમજાય, પણ તમે એમ કહો મને વાસના નથી, એ કંઈ મેળ બેહતો નથી. કેમ? તો કે આ કેળે હજી ચાવીનો ઝોડો તિજોરી નાખ્યો છે, એ તો તમે આપતા નથી. કીધું, બેટા એ મેં મારી ઈચ્છાથી નથી રાખ્યો, મહારાજની ઈચ્છાથી રાખ્યો. જો મહારાજ મને કહે, કાંઈ હું મહારાજને પૂછી લે કે તને આપી દઈશ. અને બીજા દિને મહારાજને હું વાત કરી, મહારાજ મારો દીકરો આમ કહે છે તો કે આપી દો. બીજા દી જોડો આપી દીધો. અને એટલું નહીં કીધું, કાલે હું તને ધામમાં તેડી જઈશ. અને આખા ગામમાં એણે જાહેરાત કરી કે આવતીકાલે મારે મહારાજના ધામમાં જવું. ચોકો લીપાયો ગાયના છાણથી, તલ છટાવ્યા, દર્ભ પથરાયો, સ્નાન કર્યું, નવા વસ્ત્રો ધારણ કર્યા, જનોઈ બદલી, તિલક ચાંદલો કર્યો. બધાય આખું ગામ અને ભણનારા ગામના જે પાઠશાળાના છોકરા, એનો દીકરો ત્યાં ભણાવતો હતો સૌજી શાસ્ત્રી, બધાને ભેળા કર્યા. બધાએ આવ્યા, ગંગાજળ લાવ્યા. લ્યો કે તમે લાવ્યા, બધા મને મળો પાવા, હવે મારે જલ્દી જવું છે, મહારાજ રાહ જુએ છે. જય સ્વામિનારાયણ કહીને સ્વતંત્ર થતા મહારાજ ધામમાં ગયા. હું આ વાત એટલા માટે કરું છું કે ભગવાનનો ભગત હોય એવું ન માનવું કે આ બધું એટલું કરે છે તો આને ભગવાન ક્યારે ભજતો હોય છે, ભગવાન ક્યારે યાદ આવતા હોય છે, ક્યારે નવરો થતો. બાપ, એને નવરા થવાનું હોતું જ નથી. આખું બંધ કરે ને, સ્મરણ કરે ને, તો એને ભગવત દર્શન થતા હોય. કારણ કે આ તો પૂર્વના સંસ્કાર હોય છે. અને કદાચ અખંડ
રૂમમાં ઘરે બેઠો હોય, ઊંધે માથે તપ કરે તો એ ભગવાન દર્શન થાય કે ન થાય એ વિચારવાનો વિષય છે. એવું નથી. અને ઓરો એ મારે જે લખ્યું છે, એક પાટી દ્રષ્ટિથી હાલતો ને ઊંધું ગાલીને હાલતો ને અનુમાન કે નિષ્કામી છે, એ ઉપરથી અનુમાન કરી શકાતું નથી. પૂર્વના સંસ્કાર કેટલા બલિષ્ઠ છે, એની ભાવના કેવી છે, એનું અંતઃકરણ કેવું છે, એને ભગવાન પ્રત્યેનો લગાવ કેવો છે, આજ્ઞા પારવામાં એની રુચિ કેવી છે, સંતો ભક્તો પ્રત્યે એનો આદર કેવો છે, એના ઉપરથી નક્કી થતું હોય છે કે ખરો ભગવાનનો ભક્ત છે કે નહીં. જે ખરેખર જેને ભગવાનમાં હેત હોય ને એનું ભજન કરનારા ભક્તો કે સંતો હોય એમાં એને હેત થાય ને થાય. એનું દુઃખ એ દેખી શકે નહીં તો માનવું કે એ ખરો ભગવાનનો ભક્ત છે અને એને ભગવાનમાં સાચું હેત છે. એ હકીકત છે. નહીંતર જેમ કે આપણે કોઈની કાંઈ પરવા નહીં, આપણે તો બસ એક ભલા મહારાજ ભલા આપણે, એવું નથી બાપ. આ બધા આપણે ઘણી વાર ગામડે જાય ને એટલે ઘણા ભગતને પૂછી, ભગત પૂજા કરો? હા સામે કરીને. તો તિલક ચાંદલો કેમ કરતા? એ સામે આપણને દેખાડો ન ગમે, કોઈને દેખાડો આપણે અંદરથી કરી. શું કરી? અરે અંદરથી કરી તો બહાર ન આવે, બહાર ન આવે. એ રહી કેમ શકે? અને દેખાડવા માટે થોડું છે, જે આપણા ઈષ્ટ છે એની આજ્ઞા છે માટે કરીએ છીએ. આપણે દેખાડવા માટે એ એનો અહંકાર છે. કે હું બીજા કરતાં દેખાડો નથી કરતો, એ પણ એનો અહંકાર છે. દેખાડવા માટે આપણે નથી કરતા બાપ, આપણું મહારાજ રાજી થાય એટલા માટે કરીએ છીએ. મહારાજની આજ્ઞા છે માટે કરીએ છીએ, આપણે કંઈ દેખાડવા માટે થોડા કરીએ છીએ. પણ આ તો છટકબારી બધી મનની છટકબારી છે કે આપણે તો એ સ્વામી અહીંયા હૈયામાં ભગવાન રેખા છે, આપણે એવું કાંઈ મંદિરે જવું ના કાંઈ એવું કાંઈ આપણે કરતા નથી એમ કે કેમ. એટલે એને એમ લાગે ને હું તો શ્રેષ્ઠ જાણે છું એમ. સારી વાત છે, સૂપું કરે તો કરે ને એટલું સારું કહેવાય. એનો સંકલ્પ ભગવાન પૂરો કરશે, આપણે એવી પ્રાર્થના કરી. પણ જે ખરેખર ભગવાનનો ભગત છે એ ભગવાનની આજ્ઞા શિર સાટે પાડતો હોય છે. ડગલે એ વિચારતો હોય કે હું ક્યાંય મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ વગ મૂકતો નથી ને. સૂતા બેસતા ચાલતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ અખંડ એનું સ્મરણ થતું હોય છે. અને અખંડ સ્મરણ તો જ થાય કે ભગવાનમાં અપાર હેત હોય. અને એક વાત ભક્તો નક્કી છે, જેટલું સ્મરણ વધશે ને એટલું ભગવાનમાં હેત દિન પ્રતિદિન વધતું જશે. જેમાં વધારે હેત હોય ને વધારે યાદ આવે. કેવું ન હોય? હોય કે ન હોય? આ પૈસામાં કેવું ₹5 અટકે નહીં, એને સંભાળવા પડે. ક્યાંથી વધારે પૈસા મળશે કોઈને શીખડાવવું પડે. ઓટોમેટિક સાયકલ હાલે છે ને. એક ધંધો કર્યો કે આમાં આવે હજી આના કરતાં નકર તો એમ નથી કે એટલા ઘણા હાલો ને ખાવાનું તો મળી ગયું, હવે ક્યાં વાંધો? હાથ પેટી ખાઈ તો ખૂટે એમ નથી, એવાય ભક્તોમાં બેઠા છો એવું નથી. તોય છતાંય સાયકલ ચાલુ રાખે છે ને. શું કરવાનું? મહિમા જ શું છે? મહિમા છે કે નહીં? મેં એક ભગતને કીધું, નામ નહીં તો આમાં બેઠા છે એટલે મેં કીધું ભગત હવે તમે તો ઘણું ભેગું, તમારા છોકરાને ઠીકતો ધંધો 4-wheeler ગાડીઓ બંગલા કોઈ નથી, એવા તમારે બંગલા છે. તમે પણ નવરું થોડું બેઠેલું હોય, કંઈક તો કરવું ને, કંઈક તો. અને ખોટું નથી, કારણ કે આજીવન જે કર્યું હોય ને એના ચક્કર ઉતરતા વાર બહુ લાગે. તમે જોયું ને આમ ચક્કર બહુ ફરતું હોય ને બસ તમે ન ફેરવો ને તો એ ઘણો સમય સુધી આ ફેર છેડા હોય ને. આ તો કેવા ફેર છેડા, એમનું ભાઈ પૈસા ભેગા થયા હોય કાંઈ, કેટલું મારે તોડે ને એક ફેરવું હોય. આ બધા રાતની પૈસા માટે રડે, ક્યાંથી મળે અને આમનામ ભેગા થયા હોય. હવે એ કાર્ય બંધ રાખવા, આઉટ સ્ટોપ કરી દેવું, એ કંઈ નાના ખેલ છે બાપા. એ ભલે ને અમે મોટી વાતો કરી પણ કાંઈ એમ કાંઈ થતું નથી. અમને ખબર છે કે ક્યાં ગુરુકુલમ 2 ભૂલી જવાની તો બીજું ગુરુકુલમ મન થાય ને. અમે શું કરી ખબર છે કે ઝાઝા જીવનું હિત થાય. કેટલા જીવનું? હા, ઝાઝા જીવનું હિત થાય નહીં, આપણું જે થવું હોય થાય. આ બહુ અઘરું હોય છે બાપ, લાગે આપણને. આ લોકની માયા જેવી છે કે એને ગમે ત્યાંથી પકડે એ છૂટતી નથી. છોડવી બહુ અઘરી હોય છે. ગુરુને શિષ્યોમાં એક થાય, શિષ્યોને
જ્યાં સ્થાનમાં રહેતા હોય એમાં યાદ થાય. તમારે જેમ કુટુંબ પરિવારમાં થાય ને એમાં એ બંધન થાય. ભલે નાની એવી હોય મહારાજે લખ્યું છે કે તૂટેલી તુંબડી હોય ને એમાં યાદ થાય છે. એમાં તુંબડી હોય લાકડાની હોય, હેત તો ગમે ત્યાં થાય બાપ. એ તો સાવધાન હોય કે મારે હવે પાછું આવવું નથી. મારી માના ગર્ભમાં પરિવાર હવે જન્મ મરણના ધક્કા ખાવા નથી. આ ભવાટના ફેરામાં હવે મારે ભટકવું નથી. આવું આમ દઢ નિષ્ઠા કરી હોય, ગાંઠવાળી હોય, એ થોડોક બીવે કે હું આમાં જાય તો ફસાઈ નહીં જાઉં ને, આમાં જાઉં તો ભગવાનથી દૂર નહીં થઈ જાઉં ને, આમ કરું તો મારાથી ભગવાન, મને જે ભગવાન યાદ આવે છે એમાં કાંઈ ઓટ નહીં આવે ને. અને હરેરાટી થાય કે આજે મને ભગવાન ઓછા યાદ આવ્યા, કાલ આવ્યા એવા યાદ આવ્યા નથી, આજ મારે વધારે યાદ કરવાના છે. બાપ કાલ સવારે આપણી આયુષ્ય પૂરી થઈ જશે અને કરવાનું રહી જશે તો પસ્તાવો બહુ થશે. આવો સારો યોગ મળ્યો છે, આવા મહારાજની ઓળખાણ થઈ છે, અને પછી જે કરવાનું હવે નહીં કરીએ તો ક્યારે કરશું? કયો ક્યારે કરશું? સમય કોઈની રાહ જુએ છે બાપ. સવાર થાય શાંત થાય, સવાર થાય શાંત થાય. ઘડિયાળનો કાંટો ભલે ધીમે 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 પણ કેવી ગતિ કાપે તમે જુઓ. વર્ષો વ્યા ગયા, ક્યાં વાર લાગી. હવે બાકી કેટલા, અને ક્યાં ખબર છે કોને ક્યારે જવાનું છે? કાંઈ ખબર નથી હો, કાંઈ ખબર. પણ જે શ્રેષ્ઠ શ્વાસ ભગવાને આપણને આપ્યા છે એ શ્વાસે શ્વાસે મહારાજ સ્વામિનારાયણ કામકાજ કરતાં કરતાં કુટુંબ પરિવાર સાથે હળી મળીને રહેતા રહેતા એક નક્કી કરવું કે આપણે અહીંયા બંધાવા માટે આવ્યા નથી, આ છૂટવા માટે આપણે મથામણ કરીએ છીએ. આ છેલ્લો જન્મ આપણે કરી લેવો છે, હવે પાછું આવવું નથી. એના માટે એક જ સાધન છે, ભગવત સ્મરણ કરી લેવું. અને ખરા દિલથી હો, સાંજ સવાર હાલતા ચાલતા, ધંધો કરતાં કરતાં, કામકાજ કરતાં કરતાં, આ ગાડીઓમાં જાય, કથા સાંભળે સારી વાત છે, જન્મના પાઠ કરે સારી વાત છે, પણ જો એ જ પાઠ, એ જ જન્મંગલ કે એ જ કથા જો વધારેમાં વધારે ભગવત સ્મૃતિ સાથે થાય ને તો કામ થઈ જાય હો. એવી ટેવ પાડે. તમને જે મૂર્તિ ગમતી હોય એની વચ્ચે વચ્ચે યાદ કરતી જ આવી, એનું દર્શન કરતું જવું અને કથા શ્રવણ કરતી જ આવી. જન્મના પાઠ કરવા, વંદુના પાઠ કરતા હોય તો એ કરવા, પણ ભગવાનની સ્મૃતિ સાથે કરવા. કે મારે એ કરીને કરવાનો તો હેત મહારાજમાં છે. પાઠ કરીને કરો, જન્મંગલના અનુષ્ઠાન કરીને કરો, કે વંદુના કરીને કરો, કે કથા શ્રવણ કરતા કરો, હેત તો ક્યાં કરવાનું છે? મહારાજમાં. એના માધ્યમથી મને વધારે ને વધારે મહારાજ યાદ આવે, આવો ઉદ્યમ કરવાનો છે. સવારે ઉઠીને ત્યારે સંકલ્પ કરી લેવાનો કે આજે મારે વધારે વધારે મહારાજનું ભજન કરવું છે, વધારે વધારે મને મારા વાલા મહારાજને યાદ કરવા છે. જે મૂર્તિ તમને ગમતી હોય, જેમાં તમારી આસ્થા હોય, એ એક જ મૂર્તિ રાખવી. મૂર્તિને બહુ બદલાવી નહીં. માળા મંત્રને મૂર્તિ ઓછા બદલે એટલું સારું. દેશકાળ આવે તો વાત જુદી, ખોવાઈ જાય, કોઈ લઈ જાય, પણ કોઈ સારી પાછી મૂર્તિ જોઈને આપણે આ બદલાવી રાખીએ એમ મૂર્તિ બદલાવાય નહીં. એક જ મૂર્તિમાં હેત કરો, તમને ગમતી મૂર્તિ, બસ ઉઠી સૂતી તે જમતી વખતે એને જ યાદ કરો. અરે કાંઈ સારું કાર્ય કરવા જતા હોય તો એ મૂર્તિને યાદ કરી પછી જ કામ ચાલુ કરો. માધ્યમ મહારાજ યાદ આવે એ છે હો, ક્રિયા નથી. એ ક્રિયા દ્વારા આપણને મહારાજ યાદ આવે એવો પુરુષાર્થ કરો. ભગવાને પ્રાર્થના કરી કે હે મહારાજ, દિન પ્રતિદિન તમારી જેમ સમીપ આવીએ, તમારી નજીક થવાય એવી અમને સદબુદ્ધિ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ.